જય માતાજી બધા મિત્રોને। હું સૌ મકવાણા ભરત। ઘણા સમય પછી હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ આવ્યો નહોતો, એટલે આજ હું વ્લોગ બનાવું છું। ને અમે વાલનું વાવેતર કર્યું છે, એટલે હું તમને હમણાં વાલનું વાવેતર બતાવીશ। અને પોપિયાનું છોડવા છે, એમાં ફૂલ જોરદાર પોપિયા આવ્યા છે, એટલે હું તમને વાલનું વાવેતર બતાવીશ। મિત્રો, આ અમે 6 વીઘાનું આ વાલનું વાવેતર કરેલ છે। આ વાલમાં આમાં ફૂલ વાલ ફાલ ને આવી ગયો છે, અને વાલ આવી ગયા છે। આ રીતના વાલ છે, આ રીતના વાલ આવી ગયા છે, અને આમાં દાણા ભરાઈ ગયા છે। હવે આ કેટલા દી પછી પાકે, તો પાકે પછી ખબર પડે। 6 વીઘાના વાલનું વાવેતર છે, 60 દી વાળા। આમાં લુરખા આવી ગયા છે વાલના। અને મિત્રો, અહીંયા અમે પોપિયા વાવ્યા છે, અને પોપિયા જોરદાર આવી ગયા છે, મોટા મોટા। આવા પોપિયા તમે નહીં જોયા। મિત્રો, આ અમે દાણાનું વાવેતર કરેલ છે। આ દાણા અમે વીઘે 2.5 કિલો નાખ્યા છે, અને આવો ઘાટો ઉગાવો આવ્યો છે। આ એકલાસ ઉગી ગયા છે, અને આને 20 દીની તાણ આપી દીધી છે, આવા થઈ ગયા છે। 20 દીના દાણા થયા।